ગોઠવું ચાલુ કરાવી ગાંઠિયા ચાલુ કરાવી પછી એ માલાને એમ કે આપણે ફજ્યા દેવા પડશે મેં કોઈ ફાળો કીધો હા માં ના પડતા માં બહુ એના શાર નહીં પણ હું કહું આખે હાથ મારવું પડશે એટલે ફાળો કીધો નથી એટલે એ ભેગા થયા એટલે ભાગ્યા બધા એ કે આ તો આપણી માથે આવશે મારું અઠવાડિયું એમને વહી ગયું સોમવાર સાંજે આવે તાણે બ્રાહ્મણ આવીને બેઠા મને કે કાંઈ તૈયારી તો છે નહીં કે તો જો ગામ બધું ભાગી ગયું છે હું જાઉં હવે તો શું કરીએ એટલે બે છોકરા હતા કે બાકડા લઈ આવો બાકડા કોઈ દીધા નહીં તો કે બે ખાટલી લેવો ખાટલી દીધી નહીં ગામ જ સમજી ગયા કે સાધુ ભોળા છે અને ગામને રસ નથી એટલે કે બાપુ કથાનું કરી દઉં કે તમારે કાંઈ દેવાનું નથી બરાબર મેં પણ આ માયક ને એવું કાંઈ નથી એ કેમ હું મોટો વાત આ કમાડ ઉતારી દો કમાડ ઉતારી અને પછી પેલું ઈટું નીચે મૂકવાનું કર્યું ત્યાં એક છોકરો કે મારી ખાટ પડી છે લઈ આવો તો ખાટ લેવા બીજે જે ભાઈના બેન છે અહીંયા બને એ બે સપ્તાહમાં હાજર લેતો સારી લેવાય નથી સપ્તાહમાં માથે ભીખું પ્રેમ જેનો ગાલે છે પાછું પછી હા પછી એ નાખ્યું સપ્તાહ ચાલુ થઈ સપ્તાહ ચાલુ થઈ એક હમીર બાપુ હતા નાનબાઈમાં ટૂંકબાઈમાં ટૂંકમાં હાથ આ 12 માણસ પૂરા નહોતા અને છોકરા હતા 15 પછી અને એ 15માં 12 માણસમાં એક ગુદાભાઈ 2-3 હમીર બાપુ અને 2-3 દોસ્ત મને એટલું યાદ છે કથા કરી સર્વો કાંઈ વેકરો નહીં કાંઈ નહીં માંડવો નહીં કાંઈ નહીં ભાગવતનું મૂળ સાંજે 2-3 જણા ભેગા છે કાંઈ છે નહીં કારણ કે બાપુ ન મૂંઝાઈ કે હું કથા કરી દઈ તો બીજે દી 18 માણસ થયું છે ગાળા નાખ્યા ત્યાં એક તો ખેડૂભાઈ આવ્યા કન્યાણાવાળા તમારા ગામના એ જમાય છે જે